હાશ, નીચે તો એવો બફારો થતો તો. હાશ, અહીંયા આવી તો ઘડીક ઠંડક જેવું લાગે છે. બાકી ચોમાસું તો જો વરસાદ પડે છે પણ બફારો નથી જાતો. લે એટલે તું અહીંયા આવીને બેઠી. મેં હેઠે બે રૂમમાં હોલમાં બધે જોયું. ત્યાં ઉપર આ વધારાની રૂમ છે આપણી, ત્યાં હું આવીને બેઠી. પેલા પણ નીચે કેવો બફારો થતો હતો. પછી મેં કીધું અહીંયા તો મારાથી નહીં બેહાય, એટલે મેં કીધું લાવ ઘડીક ઉપર જાઓ. અહીંયા શું છે ખબર, આને ખુલ્લું રાખીએ ને તો એવો મજાનો મીઠો પવન આવે. અને ઓણ તો જો આ ચોમાસું તો બેહી ગયું છે, વરસાદ પડે છે પણ હાલો બફારો નથી જાતો. એ તો ભાઈ કુદરત છે, કુદરતનું કામ કર્યા કરે. આપણે આપણા ઘરમાં, તને ખબર છે, તું અહીંયા વહી આવી છે, હું શા વગરનો થઈ જાય આવ્યો છું. મારે કે વહુને કહેવાય નહીં શા લાવો એમ. કાંઈ કેવું નહીં પડે, ડાય છે બેવ. જોજો ને હમણાં થઈ જાય ને એના આપણે ટેમ તો ખબર જ છે. જેવું થઈ જાય ને તો ઉપર આપી જાય. અને હવે તો હું કરે ખબર બેવ, એ સારે છે ને ગાંઠિયા દઈ જાય છે ડીશ ભરીને. બાન બાપા ભલે ને ખાતા, અને હાથ પડશે ને એટલે એક ડીશમાં થોડીક સિંગ દઈ જાય, માંડવી કે લ્યો ખાઓ. એટલે છે ને ઉપાધિ નથી. અને આ જો આપણી ઉંમર કેવી છે, વહુની માટે કાંઈ ફરિયાદ ન કરીએ, કાંઈ વચ્ચે ન બોલીએ ને તો એ આપણું ધ્યાન રાખે. હમણાં જો કાંઈક ડિંગલ કરીએ તો આપણે ન ગમીએ. એ વાત સાચી છે. વાયુ ડાયું હોવું હોય ને એટલે આપણે શાંતિ. સાચું. ટાણે ચા આવે, નાસ્તા આવે, ખાવાનું આવે, બસ. પછી જોઈએ હું પણ આ છે ને ઘરડાઓની છે ને જીબડી વશમાં ન રહે. એ ઘરમાં કાંઈ ને કાંઈ બોલ કરે, પછી અળખામણા થાય કે નહીં વહુની આમે. આ જો લે વહુની વાત આવી ને એમાં મને યાદ આવ્યું. પહેલાં હું કહી દઉં, આપણે આજ હાવ નવરાય છે તો હાલ ને આપણે ઓલું સિટીમાં મંદિર છે ને સાંઈ બાબાનું, ત્યાં આટો મારી આવી. આજે નથી જવું. કેમ? આજ મંગળવાર છે, આપણે ગુરુવારે જાવું. સાંઈ બાબાના મંદિરે જવું હોય ને તો ગુરુવારે બધાય ભાવિકો ને ભક્તોને આવતા હોય. અને સાંજે છે ને ખીચડી ને શાકનો પ્રસાદે હોય. તો એવું હોય તો આપણે ખાતાય આવશું ને દર્શન કરતા આવશું. પણ જો એક વાત યાદ આવી મને. હું આજ નીચે ગઈ હતી ને સવારમાં મંદિરે, તો બધી બાયું વાતું કરતી હતી કે અહીંયા છે ને કંઈક ઓલા સરકાર તરફથી ડૉક્ટરો આવ્યા છે જોવા માટે. એને એ લોકો હું કંઈક કહેતા હતા, કહું તમને કે ફી નહીં, ફ્રી કંઈક કેમ. હા બસ જોઈ, તમને યાદ છે, મને ન ખબર પડે. તો એ આવ્યું છે ને તો એ બધાને પૈસા લીધા વગર ચેક કરી આપે, અને જેને જે તકલીફ હોય ને એને દવાઈઓ એ આપે છે. તો હાલો ને મંદિરે જવા કરતાં આપણે આજે ન્યા જઈ આવીએ. હવે એ તારી વાત એકદમ સાચી હો. આ કેમ્પ યોજાય ને મફતમાં, ફ્રીમાં, બહુ કામ લાગે. પણ એ કોને ખબર, કાંઈ પણ તકલીફ હોય ને એને. હવે આપણને તો કાંઈ તકલીફ છે જ નહીં, તો પછી ત્યાં શું જવું? તો આજ પછી ગુરુવારે સાંઈ બાબા ત્યાં જવું હોય તો આજ ભોળાનાથના મંદિરે જઈ આવી. એ ના, તમે તે મંડ્યાણા છો, તમને ક્યાંથી ખબર પડી ગઈ? તમે અડધા ડાક્ટર છો કે તમને કાંઈ છે જ નહીં? આ 4 દી પહેલાં કાંઈ તમે ખાધું નહોતું તોય તમને ઝાડા નહોતા થઈ ગયા? તો એ તકલીફ ન કહેવાય? પછી આ જો પરમદીની વાત કરું, તમને ખાટા ઓડકાર આવતા હતા, પેટમાં ઘડી ઘડી ગેસ થઈ જાય છે, એ તકલીફ ન કહેવાય? તો હું એમ કહું છું કે તમારું ખાવા પીવાનું, મારું ખાવા પીવાનું હાવ હલકું ફૂલકું છે તોય તમને આ તકલીફ થઈ જાય છે. તો હાલો ને બતાવી આવીએ, તો એ ડાક્ટરને ખબર પડે કે અંદર તકલીફ શું છે, અને દવા દે ને તો આ તમને ગેસ, એસિડિટી કહેવાય ને એ કાંઈ થાય નહીં. જો મને કાંઈ તકલીફ નથી, છતાં આપણે જઈએ તો જે લોકોને તકલીફ છે ને એ લોકોનો વારો નથી આવતો. એટલે બિચારા જે દુખિયા હોય એને એ લાભ લેવા દે ને. આપણે વગર જોતા હું કામ એની આડે પડવું? હે ભગવાન, એ ક્યાંક ખાવા પીવાનું હોય, સરકાર મદદ કરવાની હોય પૈસાની, તો આપણે એમ કહેવાય કે ભગવાનની દયાથી આપણે તો બધુંય સારું છે, તો આપણે એ મદદ નથી લેવી. બિચારા કોઈ આપણા કરતાંય વધારે ઓલા ગરીબ હોય કે એવા હોય ને એને ભલે ને મદદ મળે, પણ આ તો બધુંય ફ્રીમાં જ આપે છે, 1 રૂપિયોય ખર્ચવાનો નથી. અને આપણે તો જો વહેલા જઈને બેસી જવું એટલે આપણો તો વારોય વહેલો આવી જશે.
અને સરકાર ક્યાં એમ કહે છે કે અમે ગરીબોને જ ચેક કરશું ને એને જ દવા દેવું, એ બધાય માટે છે. તો હું તો કહું કે આવી સરકારની લાભ હોય ને ત્યાં આપણે જવું જોઈએ. પણ હું તને એ જ કહું છું, લાભ હોય ને જ્યાં લાભની જરૂર હોય ને એને લાભ લેવા દેવાય. જ્યાં ફિક્સ હોય 100 જણાને જ તપાસ કરવાની હોય. ના, તો તમે ગયા તા? નહીં. બસ તો કેમ્પમાં આખું લખ્યું છે, આવડું મોટું બોર્ડ માર્યું છે કે આમાં ગરીબ અમીરનો કોઈ ભેદભાવ રાખ્યો નથી, આ બધું સરકાર તરફથી છે અને બધાય એનો લાભ લઈ શકે. એટલે હું તો એમ કહું છું કે જો ડાક્ટરોને 200 ને 500 રૂપિયા ફાઇલ બનાવવાના દેવા ને એના કરતાં અહીંયા બતાવી આવીએ, જે દવા આપે ને તમારા માટે એ લેતાય આવીએ. હાલો. જવું જ. હા, જાવું જ છે. હવે કાંઈ બોલતા નહીં, જાઓ તમે, હું કપડાં બદલીને આવું છું. હે ભગવાન, આને મનાવવા એટલે પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. એ તો જરા પાણી પીવરાય ને મને. હા, બહુ તરસ લાગી છે. આમાં બોટલમાં પણ પાણી નથી. દેખાતું નથી, કામ કરું છું. ગોળો બાજુમાં છે પણ પાણી હાથે ન પીએ કે માણસ. અરે પણ તું આડી ઊભી હતી એટલા માટે, આ બોટલમાં પણ પાણી નથી જો, એટલે મેં તને કીધું. તો ક્યારેક આવી બોટલો ને એવું ભરીને છે ને મુકાય ફ્રીજમાં, પીવામાં તો બહુ સારું લાગે. સારી પત્ની હોય ને એ શું કરે ખબર છે? એને ઘરવાળો કામેથી આવે ને તો ત્યાં ઉમરા સુધી પાણીનો ગ્લાસ લઈને જાય કે આવ્યો પાણી પી લો. અને તને હું અહીં રસોડામાં આવીને પાણી માંગુ છું તોય તને પી પડે લ્યો. હશે, લ્યો, મારી ભૂલ થઈ ગઈ. બસ બસ જો, આ સુખી રહેવાનો મંત્ર છે. આ દરેક ઘરમાં છે ને ઝઘડા થવાનું કારણ હોય ને તો આ મંત્રનો કોઈ ઉપયોગ નથી કરતું ને એટલે. બાકી એક મંત્રનો ઉપયોગ કરે ને જેમણે તે કર્યો કે ભૂલ થઈ ગઈ, આખું ઘર સુખી. હું શું કહું તમને, હા બોલ. મારે આ તમારા કંપની વિશે વાત કરવી છે. કંપની વિશે તારે શું વાત કરવી? એ તો અમે ને મારા બોસ ને બધા આમ કરતા હોઈએ. તમારે હા, જે ઘડીકમાં નાઇટ શિફ્ટ આવે ને ઘડીકમાં ડે ની આવે ને 15 દિવસ નાઇટ કરો ને 15 દિવસ ડે કરો, તમને નથી લાગતું કે આ ખોટું થાય છે એમ? જો તને સાચું કહું ને તો હું કંટાળી ગયો છું યાર આ નાઇટ ને ડે ની શિફ્ટથી. એ જ કહું છું તમને. કેવું થાય ખબર તને? આ નાઇટની શિફ્ટ હોય ને ત્યારે ત્યાં નાઇટમાં કામ કરતા ને ત્યારે જોલ આવે. એમ થાય ઘરે જઈને સવારમાં સૂઈ જઈશું અને સાંજે ઠીક જાગશું. પણ દિવસના કેવું થાય, આ કોઈને કોઈ મહેમાન આવે, છોકરા બગડા છઠ્ઠી બોલાવતા હોય, બાયું કપડાં ધોકાવતી હોય, કામ કરતી હોય, ટીવી ચાલુ હોય, આડોશી પાડોશીને બાયું આવે, ઊંઘવા જ ન દે. ઊંઘ થાય જ નહીં, ઊંઘ થાય જ નહીં. તમે ગમે એટલી મથામણ કરો ને ઊંઘ ન થાય. ને રાતે કંપનીમાં જઈને પાછા ઝોલા લેવાના. કામ કરતી વખતે ઝોલા લઈને એટલે ઓલા સીસીટીવી કેમેરામાં જોઈને બોસ પાછો રાડ્યું નાખે કે તમે રાતે સૂઈ જાઓ છો, તમે રાતે કામ નથી કરતા, તમે આખો ટાર્ગેટ પૂરો નથી હા, તો કરતા. એટલે જ કહું છું કે બોસને વાત કરી દેવે કે આ ડે નાઇટ નહીં, મને છે ને ગમે એક શિફ્ટ આપી દો, કા ડે નહીં આપો ને કા નાઇટ નહીં આપો. આપણે તો ફોર્સ ડે નો જ કરવાનો, નાઇટ નો નહીં કરવાનો. મને ડેનું જ ગમે છે. દિવસનું કામ માણસ કરી શકે ને એવું રાતનું ન કરી શકે. પણ હું રાત ભગવાને શા માટે બનાવી તને ખબર છે? ઊંઘવા માટે. કે રાતે અંધારું થઈ જાય ને તો માણસો કહે કે હેઠા બે. જો આ રાત ન કરી હોત ને તો માણસોને હક જ ન થાત. થોડા થોડી કામ કામ કામ, એટલે તો રાત બનાવી છે. તમારા બોસ તમારી વાત માને એમ છે? અરે બાપા માને તો હું તને પૂછ્યા વગર દિવસની શિફ્ટ નો મેનેજ કરાવી લઉં. તો પછી એક કામ કરો, કંપની બદલી નાખો ને. એવું જ કરાય. આવું હેરાન થાવ, તબિયત ખરાબ થાય ને આમ થાય ને એ બધા ધંધા ન કરાય. તો જેટલું કમાવ ને એટલું વાળે દવાખાનામાં વયું જાય પાછું. એ શું યાર, આ મારા શરીરનું સંતુલન આખું વિખાઈ જાય. માંડ 15 દિવસ આ દિવસનું એડજસ્ટ થયું હોય ને બધું શરીરમાં સંતુલન, ત્યાં પાછો મારો મેનેજર છે ને એવો નકામો છે ને કે વળી પાછો મને કહે હવે કાલથી નાઇટની શિફ્ટ છે, વળી પાછું મારે આખું આમાં બીમાર જેવો થઈ જાઉં છું. આમ ઓલા મરેલા જેમ ન જીવતા હોય એમ જીવવું પડે. અને મને એમ હતું કે છે ને હું મેનેજર બદલી જાય ને તો મારે શાંતિ થઈ જાય, પણ મેનેજર બદલતો જ નથી. તું કહે છો કંપની બદલી ના. હા, પણ મારી વાત તો સાંભળો પહેલા. તો હું એમ કહું છું કે આ તમારા બીજા બધા ફ્રેન્ડ લોકો છે કે નહીં, એને કઈ અને છે ને કહેવાય કે બીજે ક્યાંક સારું કામ હોય તો કહેજે મારા લાયક. બધાને કહી રાખ્યું છે. અરે હું અમુક મિત્રોના મોઢાનો જ બોલાવતો ને એને મોઢા બોલાવીને કહી રાખ્યું છે કે ભાઈ ક્યાંક હોય ને તો કહેજે મારા જેવું. અને આ લોકોને છે ને કામ કરાવી લેવું છે, પૈસા નથી આપવા. પગાર કેટલો અને ડે નાઇટના ધક્કા ખવડાવે, પેટ્રોલના પૈસા આપે છે તમને? નોકરી કોને કહે છે ને?
તકલીફ પડે છોકરીમાં અને નોકરીમાં. લોકોને પહેલાં એમ હોય ભણીને કે છે ને સારી નોકરી મેળવશું, સારી છોકરી મેળવશું, પણ બેય છે ને નોકરી અને છોકરી, બોલો બિચારો પછી વગાડતો રહી જાય ટોકરી. હા શું કરવું આમાં? એ તો તમારે જે સમજવું હોય ને સમજો, પણ આ વસ્તુ મારી બરાબર જ છે. કારણ કે આ બધા લોકો વાતું કરતા હોય, તમને પૈસા પૂરા મળતા નથી ને ખોટે ખોટા હેરાન થાવ છો એમ. ખબર છે, વાત તારી સાચી છે. આમ તો તું મારી અર્ધાંગીની છો ને, એટલે મારું સારું જ વિચારતી હોઉં. હા, બીજા બધા પત્નીઓ એના પતિનું જેમ સારું વિચારે એમ. હા હા અરે એટલે એમ જ કહું છું ને, તું મારું સારું જ ના ના, વિચાર. શું બોલે એકવાર બોલો તો, બીજા બોલો ને એકવાર પણ. જસ્ટ જો જોક આ જોક કરીને છે ને તમે મને ઘણા મેના ટોણા મારી લ્યો છો, મને બધી ખબર પડે હો, હું ગાંડી નથી. હા યાર, હવે એવું કાંઈ ન હોય. તો શું છે? એવું નથી તો તું શું છે? ગુસ્સે થઈ મેં ગઈ. વ્યવસ્થિત તમારી હારે વાત કરી તો તમે મને વ્યવસ્થિત જવાબ ના આપ્યો કે વાંધો નહીં. તું ગંદી, કે તું ગુસ્સે થઈ ગઈ એટલે મને ઘડીક વાર એમ થયું કે હું તને હસાવું. ચાલ થોડું હસો. આ સ્ત્રી છે ને હંમેશા હસતી હોય ને, લક્ષ્મીનું રૂપ કહેવાય, અને લક્ષ્મી હંમેશા હસતી હોય ને તો ઘરમાં પૈસા આવે. હવે તું જો હસવાનું ચાલુ કર અને મારી આ નોકરીનું જે મારે પ્રોબ્લેમ છે ને એનું કાંઈક મેનેજ બરાબરનું ન થઈ જાય તો તું મને કહેજે. તું ખાલી હસતી રહે મોઢામાં બસ. અને ઘરવાળાને ખાલી આવે ને તો પાણીનો ગ્લાસ ભરીને ત્યાં ઉમરા પાસે દેવાનો, સ્માઇલ કરવાની. નથી પહેલાંમાં આવતું હું તો આ ઘરની નોકરાણી છું. સંતવાણીમાં આવે છે એક સારો કલાકાર કહે છે, ખબર છે ને, કે ભાઈ તમે હસતા રહ્યો ને અને પાણીનો ગ્લાસ ભરીને દઈ દો ને, એમાંય જો તમે ચાની રકાબી પાઈ દો તમારા ઘરનાને, આ ભાગવત કથા જેટલું ગુણ છે. આ તમારું સંતવાણી છે ને, પહેલી વસ્તુ તો એ કે તમારી પાસે રાખો. મને આવા બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને બીજી વાત એ કે હું જે કામ કરતી હતી ત્યાં તમારે ડિસ્ટર્બ કરવાની શું જરૂર હતી? અને ફરી વાર મારે પાણી પીવું હતું એટલે આવ્યું હતું ને, આ બોટલ તારે ભરીને રાખે તો હું તને ડિસ્ટર્બ ન કરતા, હું પાણી પી લેતે હાથે. તે બોટલ ભરીને ન રાખી એટલે. અને કાલે મેં પેલી બેગ રિપેરિંગ કરવા આપી છે એ લાવ્યા? આમ જુઓ તો, મેં કીધું ને મારા શરીરનું સંતુલન વિખાઈ જાય છે. એટલે આ મગજનું બેમાં સંતુલન night વિખાઈ ગયું એટલે બેગ તમને યાદ આવી ને એમ કહી દો ને. રસ્તામાં બેગ રિપેરિંગ વાળાની દુકાન આવી હતી, તમે એની સામે જોયું હતું, પણ તમને એમ ન થયું કે લાય હું આ બેગ લેતો જ આવે. માં સારો વિચાર આપ્યો હતો, પણ હવે મેં એપ્લાય ન કર્યો. કાંઈ શેનો નહીં, હું વિચાર? તને કાંઈ નથી કહેતો. તું છે ને આ તારું જે અધૂરું કામ છે એ કર. એટલે બસ જસ્ટ પાણી પીવા આવ્યો હતો. તે કામ તો કરીશ જ ને. આ તમે નથી કહેતા તોય કામ કરીએ છીએ. તમારે કહેવાની જરૂર નથી, જતાવાની જરૂર નથી જરાય. કાંઈ તમે નહીં. નવરા હોય ને ઘરમાં તો મારે હારે ઝઘડો જ કરતા હોય. કોઈ દી પ્રેમથી તો વાત કરી જ નથી. કોઈ દી મારી હાટું ગિફ્ટ લાવ્યા નહીં ને. જાઓ હવે જાઓ, વેતા પડો, હાલો અરે મને કામ. મારી નોકરી શિફ્ટ કરવાની છે, એમાં તું ગિફ્ટની વાત કરે છે. તમે જાઓ ને, મને કામ કરવા દો. કર તારું કામ કર. આચું કેવી તોય નથી સારું લાગતું. આયશા, ગરમી તો જો, ગમે એવા પંખા શરૂ રાખો ને તો એ કામ આવે એવું નથી. સાડી તો સારી છે. અરે લે, શું થયું? કેમ આમ મોઢું પડી ગયું છે? ઘટના જેવી બની છે, શું કરું? તમારી યાર પાછી ઘટના બની ગઈ? તમારે યાર રોજની રોજ કંઈક ને કંઈક ઘટના જ બને. ઓકે, છે શું થયું એ કહેશો? હા, કહેવા માટે તો બેઠો છું, બધું કહીશ ને. જો તમે છે ને આ તમારી યાર ઘટનાઓ બધી બનતી હોય ને તો મારી ઉપર ગુસ્સો ન કાઢો હો ને. આમ જુઓ તો ખરે તમારું મોઢું. હા, ઘરવાળો ઘરે આવે ને તો પત્ની હારે હસીને બેકરી વાત કરે તો એને એમ થાય કે આ ઘર મારું છે, મારો પતિ છે, તો મોઢું જ ચડાવીને બેસી જાવ. પણ કંઈ ખુશીની વાત હોય તો હું ખુશીની વાત કરું ને, નકર શું કરું? મને જોઈને ખુશ નથી થતા તમે? આ હું ટિંગ ટોંગ છે કંઈક થોડુંક હરખું છે ને હસાયો ને. પરાણે કોઈ નથી કહેતું તમને હસવાનું. પરાણે જ લગ્ન કર્યા લાગે એવું લાગે જ મને તો. એવું જ છે. શું? એટલે એવું નથી, તો એવું જ છે એ કઈ વાત માટે હતું? તકલીફ માટે. એમ તકલીફમાં એવું જ છે. શું તકલીફ પડી છે સાગર? મને બોસે નોકરીમાંથી કાઢી મૂક્યો. હે? હા, ભગવાન, કેટલા કેટલા સપના જોયા હતા કે ક્યાં સુધી પહોંચશું. હા,
આગળ પગાર વધશે, કંઈક નવી વસ્તુઓ આવશે, સાડી લેશું, કંઈક બીજું કરશું, સોનું લેશું. પણ હવે નોકરી જ જતી રહી તો હવે કરવા એક કામ કરો, અહીંયાથી શાંતિથી હું બેઠા છો, કંઈક જઈને બીજી નોકરી તો ગોતો. તમારા બોસ આગળ મને લઈ જાઓ, હું એની માફી માંગી લઉં. તમારાથી કંઈક પાકું ભૂલ જ થઈ હશે. નહીં તારાથી ભેગું થાય. હવે તો તારે દાડિયું કરવા જવું પડશે. આપણે ગામડે જતું રહેવાનું છે. અહીંયાની ગરમી મારાથી સહન નથી થતી. ગામડે ખેતરમાં કરવું પડે ને, સમયને માન છે. એટલે તમે મને લગન થયા ને ત્યારે તમે મને કીધું નતું, બરાબર છે, કે મારી આવી રીતના છે ને જોબ જતી રહેશે ને તારે દાઢી કરવી પડશે. એ કઈ કહીને આવે છે? એમની જોબ જતી રહી એ મને ઇન્વિટેશન આપવાની હોય પહેલેથી કે સાગરભાઈ તમારી જોબ ભવિષ્યમાં જતી રહેવાની છે, તો તમે લગ્ન કરો ત્યારે તમારી પત્નીને કહેતા આવજો કે જોબ જવાની છે તો એ દાઢીઓ કરવાની તેવડ રાખી. એમ મારું ભાષણ બંધ કરી દો ને, જરાય મારો હારો મૂડ નથી. અને અત્યારે અહીંથી જતા રહ્યો, બરાબર છે? મને હવે વિચારવા દો કે હું દાઢી કેમ કરીશ. અરે દાઢી કરવાની જરૂર નથી. માયરું કેમ? અરે દાઢી કરવાની જરૂર નથી. હું તો તને છે ને માત્ર ને માત્ર હેરાન કરવા માંગતો હતો. અચ્છા, હા? એટલે આ બધી વસ્તુ કઈ હેરાન કરવા માટે? એક મિનિટ. એટલે ઓલું બધું હતું ઈ જોબ ગઈ નહીં બધું નાટક. છે. તમે દર વખતે આવું જ કરો છો. બસ તમે મારું મોઢું જોવો તો કેટલો પરસેવો થઈ ગયો છે. આ ખબર પડે એક તો એટલા ટેન્શન હોય તમારા, અને તમારે આવી રીતના દર વખતે મજાક કર્યા કરવાનું. મને છે ને આ બધું નથી ગમતું. અને હવે તો કઈ વાંધો નહીં. આ બાજુવાળા પેલા રૂપલ ભાભી બહુ સારા છે, એમની સાથે મજાક કરીશ કાલથી. અચ્છા, એટલે તમે દર વખતે ઓલી બાલ્કનીએ ઊભા હોય તો ઈ ઓલી રૂપલીને જોવા ઊભા હોય, હે? તો તે તો મજાક કરવાનું ના પડતી તો તો પછી એની હારે જવાનું. તમે છે ને તમારી હદ માર્યો હો ને. બાકી કરું છું હવે ગામડે ફોન. હે કરી દે. બાકી રૂપલીને નહીં મૂકો, હે ને? અરે ભાઈ કાંઈ રૂપલીને લઈને નથી બેઠો. આ મારાથી એક ટુપલી સમજાતી નથી, હચવાતી નથી, એમાં બીજીને ક્યાંથી મારે ગોતવી? ગોતી નાખી છે. કાલ જઈને ત્યાં મજાક કરું. હો ને, કરો હો. એની પાસે જાય ને એની પાસે આમ બેસીને આમ કઈને પકડીને કરજો મારી જોબ જતી રહી છે. તમારી રૂપલી હું જવાબ આપે ને સાંભળજો. હા તો કઈ વાંધો નહીં, કારણ કે જોબ તો ગઈ નથી. મારે તો માત્ર ને માત્ર મજાક જ કરવું છે, હે? અને રૂપલી હારે બેસવું છે. મજાક નથી કરવું. મને પ્રમોશન મળ્યું છે ને મારો પગાર વધી ગયો છે, એ જ વાત કરવાની છે. એ રૂપલીને કહું તો પણ એ ખુશ થઈ જાય, તને કહું તો તું ખુશ થઈ જાય. તમને પ્રમોશન મળ્યું. કેવું આ સ્વભાવ એકદમ પલટી ગયો ને, આ જ વાંધો. કા? ના ના એવું કાંઈ નથી. ના એવું જ છે. આ તો તમને પ્રમોશન મળ્યું ને હા? એની ખુશી આમ મારાથી સહેવાતી નથી. ઓહ. બહુ ગમ્યું હો. હમ. કેટલો વધારો થયો, હે? હે? ઓકે, ઈ તમે મને નહીં કહો, કાંઈ વાંધો નહીં. વધારો થયો છે ને? હા થયો જ છે ને, શું કામ નથી થયો? મારા કામથી મારા બોસ એટલા ખુશ થઈ ગયા કે પગાર જ વધારી માર્યો. તો હવે આ રૂપલી પાસે ન જાતા હો ને. ઈ તો મસ્ત આપણે મજાક કરતા હતા કા બે. ચલો, શું ખાવું છે મારા પતિ દેવને? આજે તો સરસ વસ્તુ બનાવી દઈશ તમને. આ કહેવત કોઈએ છે ને બહુ સારી બનાવી છે કે ગરજે છે ને ગધેડાને બાપ કેવો પડે એ તારા પર લાગુ પડે છે. આવી મોટી ભલે ને ગધેડાને બાપ કેવો પડે, પગાર તો વધી ગયો ને, પ્રમોશન તો થઈ ગયું ને. હવે સાડી આવશે નવી. હા. બોલો ને પપ્પા, કેમ અચાનક બોલાવ્યો? હા મારું કામ મૂકીને આવ્યો છું. બેટા મારી પાસે બે વાત છે. બે વાત છે. એક ખુશીની અને એક દુઃખની. ઓકે, એક ખુશીની વાત છે તમારી પાસે, એક દુઃખની વાત છે. હા તે કઈ વાંધો નહીં, વાતો તો હોય. જણાવ શું વાત છે? તો બેટા તારો પગાર વધી ગયો ને એ સાંભળીને મને બહુ ખુશી થઈ. મારા દીકરાનો પગાર વધી ગયો છે. હા, એ તો તમારા, મારા મમ્મીના અને માતાજી
આ ત્રણેયના આશીર્વાદથી અને મારી મહેનતથી સરખી રીતે કામ કરું છું એટલે પગાર વધ્યો. હા ભાઈ, ખવાય એટલો મેં સાંભળ્યું છે કે 20,000 પગાર થઈ ગયો છે. હા ખવાય એટલો પગાર થઈ ગયો છે, બીજું શું ત્યાં. સારું. કેમ હવે તારી ઓફિસમાં જ્યાં નોકરી જાશો ત્યાં બધું ઠીકઠાક તો ચાલે છે ને તારે? હા બધું એકદમ ઠીક ચાલે છે. આપણું કામ કરવાનું, વાહ વાહ જેવું. આપણે કોઈને નડીએ નહીં ને કોઈ આપણને નડે નહીં. હા બેટા, જો પગાર ઓછો હોય કે વધારે હોય, પણ જ્યાં સુધી કામ કરીએ ત્યાં સુધી નીતિથી કામ કરવાનું. અને નીતિનું ઘરેલું જ આગળ આવે. કહેવાય ને કે તમે કામમાં થોડા કાચા હોય ને એ ચાલે, પણ તમારો સ્વભાવ જો સારો હોય ને તો એ બહુ સારું. ને સ્વભાવ જો થોડોક પણ ખરાબ હોય ને તમારું કામ સારામાં સારું હોય ને તો પણ એ ન ચાલે. બેટા, બીજી વાત દુઃખની એ છે શું? કે અત્યાર સુધી મેં તને નથી કરી. કઈ વાત છે જે અત્યાર સુધી તમે મને નથી જણાવી? કારણ કે કોઈ પણ વાત હોય ને તમે મને જણાવો જ છો. હવે આ તો કઈ વાત છે કે જે તમે મને નથી જણાવી? બેટા, દુઃખ નહીં લગાડતો. અરે પણ દુઃખ કઈ વાતનું લગાડું? કઈ વાત ખબર હોય તો દુઃખ લાગે ને. તો સાંભળ, શું? ખરેખર તું અમારો દીકરો નથી. શું બોલ્યા પપ્પા તમે? આ મારી સાથે મસ્તી વસ્તી નથી કરતા ને? જોકે તમે કોઈ દિવસ પીતા તો નથી, પણ કોઈથી નથી પીવાય ગયું ને? એવું નથી બેટા, તો હું તને જે સત્ય છે ને એ જ કહું છું. અરે પણ પપ્પા શું વાતો કરો છો તમે કે હું તમારો દીકરો નથી? હા, જો પ્લીઝ મારી સાથે મજાક કરતા હોય ને તો અત્યારે જરાક પણ હું મજાકના મૂડમાં નથી. અને કદાચ ને કરવો હોય ને તો આવો મજાક તો ના જ કરાય. હા પપ્પા? જો બેટા સાંભળ, તો તારી મમ્મી છે ને હા અમારા ઘરે કામ કરતી હતી. એનું નામ આશાબેન હતું. પણ એને જ્યારે દિવસો રહ્યા ને ત્યાં જ તારા પપ્પાનું અવસાન થયું. અને જ્યારે પ્રસૂતિનો સમય આવ્યો તો તારો જન્મની સાથે જ તારી મમ્મીનું મૃત્યુ. આ શું વાત કરો છો તમે? જો પ્લીઝ, હા તમે જે વાત કરી રહ્યા છો એ હકીકતમાં સત્ય છે. ખરેખર તમે મારા પપ્પા નથી? હા બેટા, પણ આ વાત મારે કહેવી જરૂરી હતી ને એટલે કીધું. પણ બાકી હું તારા પપ્પા જ છું, એ મટે નહીં જાઉં. મતલબ અત્યાર સુધી હું જેને મારા મમ્મી પપ્પા માનતો હતો એ ખરેખર મારા મમ્મી અને પપ્પા છે જ નહીં. બેટા, અમે તારા ભલે મા બાપ, પાલક, માતા પિતા છીએ, પણ તને અમારા સગા દીકરાની જેમ ઉછેર્યો છે. હા, એમાં તો કોઈ રાય નથી. તમે અને મારા મમ્મીએ અત્યાર સુધી કોઈ દિવસ મને એવું લાગવા જ નથી દીધું કે ખરેખર હકીકતમાં તમે લોકો મારા સગા મા બાપ નથી. પણ પપ્પા, તમે આ વાત કરીને મને મૂંઝવણમાં નાખી દીધું. અત્યાર સુધી તમે કામવાળીના બાળકને આટલી લાડકોડથી ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, નોકરી ધંધે લગાડ્યો, લગ્ન કરાવી આપ્યા. હા બેટા, હવે એ બધું ભૂલી જા, ભૂતકાળ. બસ અત્યારે તો તું મારો જ દીકરો છો. તને અત્યાર સુધી અમે બંનેએ કે ભાઈ ભાભીએ અણસાર પણ નથી આવવા દીધી. જોકે ભાઈ ભાભીને તો ખબર જ નથી. તો હું સમજ્યો કે તને અત્યારે મારે કહેવું જરૂરી છે એટલે કીધું. બસ હવે આ વાત ભૂલી જા અને પાછો જે ધંધાની વાત હતી એના ઉપર આવી. બસ બેટા, રડવાનું નથી. પણ મને થયું ને કે સત્ય કરે સૂકું રહેતું નથી. તો હકીકત
જણાવ્યા વગર છૂટકો જ નથી, એટલે મેં તને આ વાત કરી. બાકી આ વાત કરીને હું તને અળગો કરવા નથી માગતો. પપ્પા, અત્યાર સુધી તમે લોકોએ મારા માટે બહુ કર્યું છે. હવે હું આ ઘર ઉપર કે તમારા ઉપર બોજ બનીને નહીં રહું. હવે હું બધાને હેરાન નહીં કરું. હવે હું મારો રસ્તો જાતે કરી લઈશ, જાતે કરી લઈશ. અરે પણ સાગર, વિજય, હા તમે કહેતા હતા ને કે હું બહાર જવાનો છું, તો હજી સુધી ગયા નથી લાગતા. બહાર જવાની તૈયારી જ કરું છું હજુ ને. માથું પતકો કરું છું. મેં કીધું થોડુંક ફ્રેશ થઈ જાઉં. શું તું બોલ ને. એક વાત કહું, હા આજ સુધી કોઈ દિવસ આ ઘરમાં ક્યારેય વાત થઈ નથી ને. કઈ વાત? એવી વાત બાએ મને કીધી છે. કઈ વાત? તમને ખબર છે કે આ સાગરભાઈ છે ને એ બા અને બાપુજીના સગા દીકરા નથી. શું વાત કરે છે? હા, તે આ વાત ક્યાં સાંભળી? બાએ મને કીધું કે સાગરભાઈ છે ને આ ઘરના સગા દીકરા નથી, અને એ આપણા ઘરમાં પેલા કામવાળી હતી ને એનો દીકરો છે, અને બાએ એમને મોટા કર્યા છે. વર્ષો પહેલા જે પેલા માસી કામવાળા હતા, ઘણીવાર એ કોઈ વાતમાં એમનો જિક્ર કરતા હોય છે. હા, એમનો દીકરો છે. એમના જ દીકરા છે સાગરભાઈ. આ તે તો બરાબર સાંભળ્યું છે ને? અરે બરાબર, બાએ ખુદે મને કીધું તો સાંભળવાની ક્યાં વાત આવે. અચ્છા, બાએ જ તને કીધું એમ ને? તો ક્યાર નહીં તો કહું છું તમને. અરે યાર, આવું કેમ હોઈ શકે? આ વાતની તો મને નથી ખબર. કોઈને નહોતી ખબર, પણ હું શું કહું, એ જે હોય તે સાગરભાઈ ગમે તે ના દીકરા હોય, અત્યાર સુધી તો આપણી સાથે જ રહેલા છે ને. વાત તારી સાચી છે. દીકરો સગો હોય કે સાવકો, અને આમે નાનપણથી અમે ક્યાં એ રીતના રહ્યા જ છીએ કે એને એવું લાગે કે મને એવું લાગે કે આ મારો સગો ભાઈ નથી. ને જે હોય તે પણ મારો ભાઈ છે ને એ માટે નથી જવાનો. હા, આમ પણ અત્યાર સુધી આપણને ખબર નહોતી, એટલા માટે આપણે સગા હતા એમ જ રહેતા હતા. અત્યાર સુધી ખબર નહોતી કે સાગરભાઈ આ ઘરના વારસદાર નથી, સગા દીકરા નથી. પણ હવે ખબર પડી ગઈ છે, તો કોઈ દિવસ આપણા મનમાં એવું ક્યારેય નહીં આવે. આપણે આ વાતને તો ભૂલી જ જવાની રહેશે. મારી વાત સાંભળ. આપણા વચ્ચે ભલે વાત થઈ, પણ બને ને ત્યાં સુધી આપણે સાગરને આ વાત ખબર નહીં પડવા દેતી હો, નકર એને છે ને દુઃખ લાગશે. હવે આપણને થોડોક ઝટકો લાગ્યો, પણ એટલો બધો ઝટકો નથી લાગ્યો, કારણ કે આપણે કઈ વાતનું દુઃખ છે? આપણે તો એને ઉલટાનો સગા ભાઈની જેમ જ રાખ્યો છે, બરાબર? અને હજી પણ આપણે એમને એમ જ રાખશું, સગા ભાઈની જેમ. સાચી વાત છે. જ્યાં સુધી આપણે બધા રહીશું ને, તો ત્યાં સુધી સાથે જ રહીશું. ક્યારેય કોઈ દિવસ અલગ નહીં થવા દઈએ કોઈને. અરે, અલગ થવાનો તો સવાલ જ નથી ને. કાંઈ વાંધો નહીં, તું છે ને એ વાત તારી પાસે જ રાખજે. અને આ તો સારું થયું તે મને ત્યારે વાત કરી, મને કંઈક તો જાણવા મળ્યું, પણ એનાથી કંઈ ફરક નહીં પડે. મારો ભાઈ છે ને ભાઈ જ રહેશે, બરાબર છે? અને હું શું કહેતો હતો, તું બહાર જે કરિયાણું પૂરું થઈ ગયું છે, હું શું કહેતો હતો, કરિયાણું ઘરમાં પૂરું થઈ ગયું છે, તું બહાર લેવા જવાની હતી, એ બધું લઈ આવી છું. જવાની જ હતી ત્યાં બાએ આ વાત કરી દીધી, એટલે મને એમ થયું કે તમે બહાર જવાનું કહેતા હતા ને તો ગયા હશો, તો તમને જોઈ ગઈ એટલે વાત કરવા આવી. એક વાત કહું તમને, ગમે તે પરિસ્થિતિ આવે ને, આપણે ક્યારેય સાગરભાઈનો ને સ્વીટીનો સાથ નહીં છોડીએ. સ્વીટી મારી દેરાણી નહીં, પણ મારી નાની બહેન સમાન છે. અને તમને તો ખબર છે ને કે મારે અને સાગરભાઈને કેટલું ભળે છે. હે, મને એની બહેન હોય ને એ રીતે રાખે છે.
ક્યારે કોઈ દિવસ અમારા વચ્ચે અનબન તો થઈ જ નથી. અને હંમેશા ને આપણે પહેલાં જે રીતના એનો આદર કરતા હતા ને એ જ રીતના અત્યારે આજે આપણે એમનો ભવિષ્યમાં આદર કરવાનો છે, એનો અનાદર ન થવો જોઈએ. નહીં તો વળી ક્યાંક એને પાછું ડાઉટ જાય તો. હા, અને આમ પણ હા બાએ જે કામ કર્યું છે ને બહુ સારું કામ કર્યું છે. એણે તો વર્ષો જૂની ગાથા છે ને ફરીથી ચાલુ કરી હોય ને એવું લાગે છે. કંઈ વાંધો નહીં. તું બોલ બીજું. હવે મારે જવાનું થાય છે થોડું લેટ, તો હું ઓફિસે જાઉં ને. પણ આ વાત તારીને મારી વચ્ચે જ રહેવી જોઈએ. હું ભલે, સારું, ચાલ. હા મિલન, અરે ના ભાઈ ના, હમણાં છે ને આ કઈ વસ્તુ કરવાની થતી જ નથી. તને તો ખબર જ છે ને કે હમણાં માર્કેટ શું કહે છે. જો હું છે ને આ બધામાં ઓછું માનું છું. હા, ઓનલાઈન ઇન્વેસ્ટ કરવું ને એ બધું જોઈ વિચારીને કરવું પડે. જો યોગ્ય જગ્યાએ કરીએ તો વાંધો ના આવે, પણ જો યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ ના થાય ને તો પછી આપણા પૈસા ખોટા બરબાદ થાય છે. હા, કંઈ નહીં, એક કામ કરું છું, આપણે બે છે ને હરુભરુમાં મળીએ, શાંતિથી વાત કરીએ ને પછી નક્કી કરીએ કે શું કરવું અને શું નહીં. હા, મૂકો. પોતાના પતિ પાસે છે ને એક ટક્યો રહેવા દેવો નથી આપણે. કંઈક વસ્તુ લેવી હોય છે ને તો એની પાસે જ જશે. સાગર, હું શું કહું છું, મારે તો આ લેવું છે, મારે તો પેલું લેવું છે. સાવ આવી રીતના તું બોલતી નથી. આ લેવું છે. કોની પાસે શીખી આવ્યો? બધું બધા પાસેથી શીખી લઉં છું. કારણ કે અત્યારે કયા મૂડમાં હોય, ત્યારે કયા મૂડમાં હોય, એમાં જમીન આસમાનનો ફેર હોય ને. અત્યારે જે આ મિનીની માત થઈને બેસી છે, અત્યારે જે આ મિનીની માત થઈને બેસી છો ને, તો શું થયું છે? એટલું કઈ બોલી જ નથી હો ને. ઓકે, મને એમ કે તું બોલી પણ મારા કાનમાં કંઈક ધાક વાગતો નથી પડી ગઈ ને? શું થયું? તમે કઈ રીતના રહી શકો આમ? મારું ઘર છે, આવી જ રીતના રહી શકું ને. બસ આજ તમારું. હા, હવે ચોખ્ખી જ વાત કરી દઉં તમને હો ને. ભાભીને મળીને આવી છું. ભાભીએ મને આ શું કીધું કે તમે મતલબ કે તમે આ મમ્મી પપ્પાના દીકરા નથી. તો છે શું આ બધું? તમે કોઈ દી મને આ વાત ન કરી. ત્યારે મને તો ખબર જ હતી, પણ મારે તારાથી આ વાત છુપાવી હતી. એવી વાતો કરે છે. તો સાવકા છો તમે. અરે મને નહોતી ખબર. હા, આ તો બસ સાથે મારી આજ વાત થઈ ને, અને પપ્પાએ કીધું ત્યારે મને ખબર પડી કે હું હકીકતમાં મમ્મી પપ્પાનો દીકરો નથી. અત્યાર સુધી કોઈ દિવસ મમ્મીએ કે પપ્પાએ મને આ બાબતે કોઈ દિવસે કાંઈ નથી કીધું. સરસ, ખબર પડી ગઈ હતી તો એમ ન થયું કે ચાલો મારી પત્નીને જઈને એક વખત વાત કરું. આ ભાભી મને કહે અને પછી મને ખબર પડે અને પછી હું તમને કહું, પછી તમે મને કહો. આજની તારીખમાં ખબર પડી, એમાં ખબર પડે જ તને. આજની તારીખમાં અહીંયા તમે બેસીને વાતો કરતા હતા ફોનમાં, એની કરતા મને બોલાવી હોત તો. સરસ, એટલે તું તારા કામ પડતા મૂકીને તને અહીંયા લાવીને તને એમ કહું કે હા હા જો મારી વાત સાંભળ, હું આ ઘરનો દીકરો નથી, હા, આ મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા નથી, એવું કહું તને? બસ હો ને, બસ. ખોટું છે ને, વધારે બોલવાની જરૂર નથી. આની કરતા આટલો ટાઈમ વેસ્ટ કર્યો ને, આ બોલી દીધું હોત ને શાંતિથી તોય સારું હતું. હવે મારે ઈ જાણવું છે કે તમે દીકરા છો કોના? તો એક કામ કરું છું, કાલે એક મસ્ત કાગળ લઉં છું, એમાં લખી નાખું છું કે હું સાગર છું, મને ખબર નથી કે મારા મમ્મી પપ્પા કોણ છે, તો હું આ કાગળ લખી રહ્યો છું, એમ કરીને રસ્તા ઉપર આમ ઊભો રહું. કોક તો નીકળશે જ ને કે હું તમારા મા બાપ છું, તો આવો અહીંયા. કરું એવું? મને ખબર હોય તો મને તને કહેવામાં વાંધો શું છે? સારું, એનો મતલબ તમે તમારી પત્નીને સચ્ચાઈ નહીં જણાવી શકો. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને આ પૂછી લીધું. જાઉં છું. બેસ.
જણાવું છું તને. જોકે આ વાત છે ને મને ખબર નહોતી. અત્યાર સુધી મને એવું જ હતું કે મારા મમ્મી પપ્પા આ જ લોકો છે. પણ પપ્પાએ મને એવું કહ્યું છે કે આ ઘરમાં ભૂતકાળમાં એક કામવાળા બેન કામ કરતા હતા. એમનો હું દીકરો છું. પપ્પા અને એ કામવાળા બેન વચ્ચે ભાઈ બહેનનો સંબંધ હતો. એ બેનની તબિયત દિવસે ને દિવસે વધારે ખરાબ થતી ગઈ અને એમનું અવસાન થઈ ગયું. હા હા, તો તમે બેન બેન શું કરો છો? એ જ તમારી માં છે ને? અરે મેં કોઈ દિવસ જોયા પણ નથી. તો જન્મ દેનારને તમે બેન બેન કહેશો? હું કઈ રીતે સ્વીકારી શકું? અરે જે વ્યક્તિને મેં કોઈ દિવસ રૂબરૂ જોયા નથી, જ્યારથી હું સમજવા શીખું છું ત્યારથી મેં આ લોકોને જ માવતર તરીકે સ્વીકાર્યા છે. તો હું હવે એ કામવાળા બેનને કઈ રીતે મારી મા તરીકે સ્વીકારી શકું? ઇટ્સ ઓકે સાગર. જો જે હોય અને જે થયું એ હું તો હંમેશા તમારી સાથે જ છું. એટલે તમારે છે ને ખોટી ચિંતા કરવાની જરૂર નથી. હા, અને હવે આ તમારો મૂડ છે ને સરખો કરો, બાકી મજા નહીં આવે. અને શું કીધું તું? મારી પાસેથી તકિયો લઈ લીધો. આ લ્યો, આ પકડો તમારો તકિયો, રાખો અને વાત કરતા તો ને વાત કરો. હું તમારી માટે બટેટા પૌવા બનાવું. અને પપ્પા, હમ તબિયત પાણી સારા છે ને તમારા? હમ મેં જે વાત સાંભળી છે એ સાચી છે પપ્પા? તે હું વાત સાંભળી હોય મને શું ખબર હોય? મને કે તમને ખબર છે એટલા માટે. હા, સાગર છે એ મારો સગો ભાઈ નથી? ના બેટા, એ આપણા ઘરે એક આશાબેન કરીને કામ કરતા હતા ને એનો છોકરો છે. તમે ઘણીવાર આશાબેનની વાત તો કરતા હોવો છો. એ જ આશાબેનનો દીકરો છે? હા, પણ મારાથી વાત કરતા કરાઈ ગઈ અને એ કે ઘર છોડીને જતું રહેવું છે એવું વિચારે છે. પણ પપ્પા તમારે છે ને આ વાત જાહેર કરવાની જરૂર નહોતી. એને તો દુઃખ લાગે ને સાગરને. એને તો એવું થાય ને કે ભાઈ હું આ ઘરનો સગો દીકરો નથી. આ તે પછી જ આ ઘરમાં એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે ને કે ઘર છોડીને જવાની વાત કરે છે સાગર. હું એ વિચારું છું કે તમે આ જાહેર કેમ કરી દીધું કે સાગર મારો દીકરો નથી? આ બધાને ખબર પડશે તો શું વિચારશે બધા? અરે ખબર પડે કે ન પડે, જે સત્ય છે એ તો સ્વીકારવું જ પડે. હા પપ્પા, તમારી વાત સાચી છે, એનાથી હું સહેમત છું. પણ તમે થોડો સમય ખમી ગયા હોત ને તો સારું હોત. અચાનક જ તમે વાત કરીને આ ઘરનું અત્યારે વાતાવરણ જે બગડ્યું છે ને એ મને એવું નથી લાગતું કે આ બરાબર સમય હતો આ વાત કરવાનો. એ વાત તારી સાચી છે, પણ મને હવે પછી એમ લાગ્યું કે આ છોકરાને સાચું કહેવું પડે. અને જો પછી બહારથી વાત મળી હોય ને તો એને ખોટું લાગે કે મારા પપ્પાએ મારથી આવી બધી મોટી વાત છુપાવી. પણ હવે એ વાત તો કરતાં કરાઈ ગઈ છે, પણ હવે આ ઘરમાંથી જો એ જશે ને તો મને કે તારી મમ્મીને કોઈને નહીં ગમે. એટલે એનું તું છે ને તારી રીતે સમજાવજે. હું એટલે જ તમારી પાસે આવ્યો છું પપ્પા કે મને એ વાતની ખબર નહોતી. મને તો હેતલે વાત કરીને એટલે મને ત્રાસકો લાગ્યો. પણ મને પછી એમ થયું કે મારે આ પપ્પાને પૂછવું પડશે. છે તો હકીકત, કારણ કે એ પણ એમ કહેતી હતી કે મને બાએ વાત કરી. છતાં બી આ કહેવાય ને કે જીવ રહે નહીં ને, અને આમે તે અંદર હક ન થાય આપણને જ્યાં સુધી આ વાતનું કોઈ નિરાકરણ ન આવે ને ત્યાં સુધી. એટલે મને એમ થયું કે લાઈને હું એકવાર પપ્પાને પૂછી લઉં. અને હવે ઘર છોડીને જવાની વાત કરે છે એનું કંઈક કરો પપ્પા, કારણ કે એ પણ અંદરથી દુઃખી થતો હશે. એને એમ થતું છે કે અત્યાર સુધી હું આ ઘરમાં આ સગા દીકરાની જેમ રહ્યો છું અને અચાનક જ મને પપ્પાએ એવું કીધું એટલે પોતાની જાતને અંદર દુઃખી કરતો હશે કે ભાઈ હું સાવકો દીકરો છું, હું સાવકો દીકરો છું. એના મનમાં તો એવું જ ફર્યા કરે ને. વાત સાચી છે, ન કીધું હોત તો સારું હતું. હવે તો મને પણ પસ્તાવો થાય છે. કાંઈ નહીં, તું છે ને સાગરને તારી રીતે સમજાય, નકર પછી છેલ્લે અમે તો છીએ જ. કારણ કે એને આ ઘર છોડીને જવા તો નથી જ દેવું, બરાબર?
વાત તમારી સાચી છે પપ્પા, અને મારે સમજાવવું પડશે એને. અને મને ખબર છે મારાથી સમજે ને તો સારું, નહીં તો પછી આમાં છે ને મારે ફરીવાર તમને અને બાને પાછા એમની સમક્ષ લાવીને ઊભા રાખવા પડશે. અને એ તે એની રીતના સાચો છે, પણ જ્યાં સુધી પેલું કહેવાય ને કે પેલું અમુક વાત બંધ મુઠ્ઠીમાં રાખવી પડે. આખું જીવન હોયું જાય ને તો મુઠ્ઠીમાં જ રાખવી પડે, પણ હવે ખોલતા ખોલાઈ ગઈ છે, એમાં તમારો એ વાંક નથી. તમે સારા માટે કર્યું કે ભાઈ કાલ સવારે બીજા તરફી એને ખબર પડે એને કરતાં હું જ કહી દઉં. પણ હવે આનું કાંઈ આવું આખું નેગેટિવ વાતાવરણ ઘરમાં ઊભું થશે એવું તો આ તમને ખબર ન હોય મને ન ખબર હોય. વાત જ એ છે કે હવે મારે એને સમજાવવું પડશે, કારણ કે ઘર છોડીને જવાની વાત કરવા લાગ્યું છે ને ત્યાં પછી તો મને પપ્પા ઊંઘ નથી આવતી. આ મને મનમાં એક જરા વિચાર આવે રાખે, પણ કાંઈ નહીં, હું મને સમજાવીશ મારી રીતના. અને તમે આમ કંઈ ઉપાધિ ન કરતા, અને તમારી દવા જે બધી દર વખતે સ્ટોકમાં લાવવું છે પડી છે ને કે પૂરી થઈ ગઈ છે? છે ને? હા, તો નહીં તો જ્યારે ખૂટે ને મને કહેજો તમે અગાઉથી, એટલે હું લેતો વળી ઓલા વખતે જેમ થશે 2 દિવસનો ગેપ પડી જાય ને વળી તમે ન લ્યો ને વળી પછી તબિયતમાં ખરાબી થાય. તમે ચિંતા ન કરતા હો, બધું થઈ જશે સારવાના. અને હું સમજાવીશ એને. ભલે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, હવે શું થશે કાંઈ સમજાતું નથી. અને કા સાગર જો ને એટલા નર્વસ રહે છે. લ્યો, હા તમને જ યાદ કરતી હતી અને તમે આવી ગયા. હવે બહુ થયું હો. હા, મારી યાર તો હરખી રીતના વાત કરો. મારો શું વાંક છે આ બધામાં? ઘરના કોઈ પણ વ્યક્તિનો કંઈ જ વાંક નથી. જો સ્વીટી, મેં એક નિર્ણય લીધો છે. હવે છે ને આપણે આ ઘરમાં નથી રહેવા. હે? હા, કેમ? બસ મેં કીધું ને એટલે. પણ ઘરથી શું વાંધો છે? અને તમને તો કોઈ કંઈ કહેતુંય નથી. કેટલું રાખે છે બધા, એમ છતાં તમે એ બધા સાથે આવું વર્તન શું કામ કરો છો? હાથે કરીને પારકા બનો છો. અરે જો સ્વીટી, હું સમજી શકું છું, અને મને એ પણ ખબર છે કે ઘરના લોકો મને છે ને આંખની પાપણ ઉપર રાખે છે. પોતાના હોય ને એના કરતાં પણ વિશેષ સાચવે છે. પણ જો હકીકતમાં હું આ ઘરનો દીકરો નથી. અને જો હકીકતમાં આ ઘરનો દીકરો હું ન હોય ને તો મારે આ લોકો ઉપર બોજો ના બનવો જોઈએ. આપણને એટલી સમજણ હોવી જોઈએ કે અત્યાર સુધી તો આ લોકોએ આપણું લાલન પાલન કર્યું છે, પણ હવે નહીં. હવે છે ને એ લોકોને પણ થોડી આઝાદી આપવી જોઈએ, અને આપણે પણ એ લોકોને હવે છોડી દેવા જોઈએ. કારણ કે આપણી પાછળ ને પાછળ એ લોકો ક્યાં સુધી ઘસાતા રહેશે? સારું, જો કે મારો તો આ ઘરમાંથી જવાનો વિચાર નથી. તને શું લાગે છે? જેમ તારો આ ઘર છોડીને જવાનો વિચાર નથી ને, એવી રીતે મારો પણ આ ઘર, ઘરના લોકો કોઈને છોડીને જવાનો વિચાર નથી. હા, મેં નિર્ણય લીધો છે ને એ પણ મારા દિલ ઉપર પથ્થર રાખીને લીધો છે. પણ મારે આ નિર્ણય લેવો જરૂરી હતો. ઓકે, હવે અગ્નિની સાક્ષીએ 7 ફેરા લીધા છે, વચનો દીધા છે. જેમ પતિ કહેશે એમ કરશું. તો હવે તમે કહેશો ત્યાં જ રહેશું ને? હું જે પણ કંઈ કરું છું ને એ આપણા અને આ પરિવારના સારા માટે કરું છું. કારણ કે આ લોકોએ છે ને મારી પાછળ ઘણું ભોગવ્યું છે. મને નાનપણથી ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, સારી એવી નોકરી અપાવી, તારી સાથે લગ્ન કરાવી દીધા, અને છતાંય હજુ મને સાચવે છે. બસ હવે હું એ લોકોના માથે પડવા નથી માંગતો. સારું, તો તમે કઈ વ્યવસ્થા કરી છે બીજે? હા, મારો એક મિત્ર છે ને એ જે જગ્યાએ રહે છે ને એ સોસાયટીમાં એક મકાનમાં મેં વાત કરી છે કે ત્યાં એ મકાન ખાલી છે અને આપણે ત્યાં ભાડેથી રાખી લેવાનું છે. કેવા દિવસો આવી ગયા નહીં? ઘરના મકાન છોડીને આપણે ભાડે જવું પડે છે. હોય, જીવન છે, સુખ અને દુઃખ તો આવવાના, પણ જે સુખમાં સકી ન જાય અને દુઃખમાં હારી ન જાય ને એને સાચો માણસ કહેવાય. સમજી? અરે
આટલી બધી માયુસ ના થા. હું છું ને તારી સાથે. છો તમે છો જ. અને હું માયુસ નથી, ખાલી દુઃખી છું એ વાતથી કે આપણને આટલા પ્રેમ કરનાર લોકો ક્યાં મળશે જેને એક અવાજ દઈએ અને હાજર થઈ જાય. હા, બા માની જેમ રાખે છે, ભાભી મોટી બેનની જેમ, અને મોટા ભાઈની તો વાત જ ન થાય. ઈશારો કરી અને બધી વસ્તુ હાજર કરી દે. મને બહુ મિસ થશે સાગર. હું પણ એ લોકોને બહુ જ મિસ કરીશ. પણ આપણે છે ને એ લોકોથી દૂર રહેવાનું છે. એ લોકોથી સંબંધ નથી ભાંગી નાખવાના, સમજી? સ્વીટી, શું કરે છે? કાંઈ નહીં, આ ડબ્બાની બધું સાફ કર્યું અને અંદર મૂક્યું. બોલો ને, કામ હતું કંઈ? હા, તારું એક કામ હતું. જો વાત મારે કરવી તો ના જોઈએ, પણ એક વાત કહું. આ સાગરભાઈનું સાંભળીને મને બહુ દુઃખ થયું કે આ ઘરના સગા દીકરા નથી, મમ્મી અને પપ્પાના સગા દીકરા નથી. હા ભાભી, આ વાતની જાણ જ્યારે મને થઈ ને ત્યારે મને પણ બહુ જ દુઃખ થયું. પણ મેં સાગરને આશ્વાસન આપ્યું છે. એ મને કહેતા હતા કે એમ નહીં, તે પપ્પાએ જ્યારે કીધું ને ત્યારે દરેક હકીકતની ખબર પડી અને નર્વસ પણ હતા થોડા. અને શું કામ ના હોય, જ્યારે આટલી મોટી હકીકત કોઈને ખબર પડે તો માણસ નર્વસ તો થવાનું જ. સાચી વાત છે તારી. સાગરભાઈ દુઃખી તો હશે જ, સાથે સાથે ઘરમાં બધાને આ હકીકત જાણ્યા પછી છે ને આમ ગણો તો દુઃખી અને આમ ગણો ને તો એમ થાય છે કે વાહ, બાએ જે કર્યું છે ને એ બહુ સારું કામ કર્યું છે. આજ સુધી ક્યારેય વિજય અને સાગરભાઈ વચ્ચે ભેદભાવ નથી રાખ્યો. બાને તો બંને આંખો સરખી. અને હજી પણ જો સ્વીટી, એક વાત કહું, અમને ભલે આ હકીકત ખબર પડી ગઈ છે, પણ અમારો પ્રેમ છે ને જેવો હતો એવો ને એવો જ રહેશે. એ તો હું સમજુ છું ભાભી, પણ સાચું કહું ને તમને તો આ જાણ્યા પછી સાગર બહુ નર્વસ છે. એટલે અમે લોકો એક ડિસિઝન લીધો છે. શું ડિસિઝન લીધું છે તમે? એવું છે કે સાગર હવે એવું કહે છે કે અમે લોકો આ ઘર છોડીને બીજે જતા રહીએ. સ્વીટી, તમે લોકો આ કેવી વાત કરો છો? આ ઘર છોડીને જવાની શું જરૂર છે? જો માન્યું કે સાગરભાઈ નર્વસ છે, પણ તું એને સમજાવ ને. અત્યાર સુધી ક્યારેય ભેદભાવ નથી થયો તો પછી આગળ પણ નહીં થાય. અને આ વાત છે ને બધા ભૂલી જશે. આ વાત કોઈને યાદ પણ નહીં રહે. એવું ના હોય ભાભી, ભૂલવાનો સવાલ નથી. જ્યાં સુધી આ વાત ખબર નહોતી ને ત્યાં સુધી બરાબર હતી, પણ મને એ નથી સમજાતું કે હવે આટલા સમય પછી આ વાત બહાર પાડવાનો મતલબ શું છે. પણ શું થઈ ગયું? જ્યાં સુધી ખબર નહોતી અને હવે ખબર પડી તો પણ કાંઈ ફેર નથી પડવાનો. આપણે જેમ રહેતા એમ જ રહીશું. સાગરભાઈ અમારા માટે જેટલું માન સન્માન છે ને એટલું જ સાગરભાઈ માટે માન સન્માન રહેશે. ક્યારેય કોઈ દિવસ ઓછું નહીં થાય. એ હું સમજુ છું, પણ તમને ખબર છે ને સાગર એક તો પહેલેથી જિદ્દી છે. હવે એને આ ઘરમાં રહેવું ન રહેવું, અને એણે એકવાર નક્કી કરી લીધું ને એટલે પછી હવે હું એને કાંઈ કહેતી જ નથી. જે કરવું હોય કરે, બીજું તો શું. એમ ના ચાલે સ્વીટ. પ્લીઝ તમે લોકો આ ઘર છોડીને નહીં જાઓ. તમારા વગર આ ઘર છે ને સૂનું સૂનું થઈ જશે. જો ક્યારેય કોઈ દિવસ અમારા તરફથી તમને કોઈ તકલીફ નહીં પડે, અને અત્યાર સુધી પડી પણ નથી. તું મારી દેરાણી નહીં પણ સગી બેન કરતાં પણ વિશેષ છે. મારી નાની બેન જેવી છે. એ હું સમજુ છું ને, તો શું મને સારું લાગતું હશે આ ઘરને મૂકીને જાવું? મને તો ખબર જ છે કે આ ઘરને મૂકીને જશું ને તો સાગરે હકેથી રહી તો નથી જ શકવાના. પણ હવે એને મનમાં મૂંઝાવું ને એની કરતાં હવે દૂર થઈ જઈએ ને એ વધુ સારું છે. જો ખોટો વિચાર છે તમારો. હું તો હજી કહું છું કે સાચું સુખ પરિવાર સાથે હોય છે. મારો નથી ભાભી, પણ એ નથી સમજતા. જો સ્વીટી, તું ધારે ને તું સમજાવી શકે છે સાગરભાઈને. તું એની પત્ની છે, ગમે તે કરી શકે છે. સમજાવ ને એને પ્લીઝ કે આ ઘર છોડીને ના જાઓ. તમે વિચાર તો કરો. બાને ખબર પડશે તો એની ઉપર શું વીતશે ખબર છે? જો ભાભી, આનો કોઈ મતલબ નથી. મેં ઓલરેડી સાગર સાથે વાત કરી લીધી છે અને સાગરે નક્કી કરી જ લીધું છે કે હવે આ ઘરમાં નથી રહેવું. હવે એકના બે નહીં થાય.
સાગરભાઈએ જે વિચાર્યું છે ને આ બહુ ખોટું કર્યું છે. અરે આટલી એવી નાની વાતમાં અમને લોકોને પારકા કરી દીધા. અમે તો ક્યારેય એમને આવા નહોતા સમજ્યા. પારકાની વાત નથી ભાભી. એ જ થયું ને. એણે પપ્પાનો મમ્મીનો કોઈનો વિચાર ના કર્યો. બસ કહી દીધું કે આ ઘર છોડીને હંમેશા માટે જતા રહેશો. એ જ એણે એ વિચાર કર્યો કે જશે તો આ ઘરમાં પાછળના વ્યક્તિઓનું શું થશે, એમના વગર જીવવાનું ભૂલી જશે. સમજુ છું. કાંઈ નહીં, એ બધું મૂકો ને. જેટલા દિવસ સાથે છીએ એટલા દિવસ તો શાંતિથી રહીએ. અને એ વાત મૂકો, હા ભાઈ ને બા ને બધા ક્યાં છે? શું કહું હવે, એ લોકોને આ તને જે લાગતું હોય, નાની વાત લાગતી હોય કે પણ આ ખોટું છે. ભાભી હવે એવું લાગે ને તો તમે જ એની સાથે વાત કરો. બાકી મારીથી હવે નહીં થાય આ વસ્તુ. સાગર, હા મોટા ભાઈ. થોડી વાર ઉપર ને પી લે, પાણી પી લે, મારે થોડું કામ છે. અરે ના ના, લ્યો તમારે પીવું હોય તો. નહીં, તું પેલા પી લે. પી લે. ના. હા બોલો, શું કામ હતું વળી તમારે મારું? મારે તારી સાથે એક વાત કરવી હતી. હા તે બોલો ને મોટા ભાઈ, તમારે જે પણ કાંઈ વાત કરવી હોય એ મને કહી શકો છો વળી. તને આ ઘરમાં અત્યાર સુધી તારી સાથે કોઈ ગેરવર્તન કર્યું એવું લાગે છે તને? ના ના ભાઈ, હા શું બોલો છો? અત્યારે પણ આપણે બે કેટલું પ્રેમથી પાણી પીધું સાથે, જોયું ને તે? હા ને, તો એનું શું? અરે ગાંડા, તો પછી આ ઘર છોડીને જવાની વાત શા માટે કરે છે ઘરમાં? જો મોટા ભાઈ, હવે એ બાબતને લઈને મારે છે ને કોઈ સાથે કોઈ જ વાત નથી કરવી. મેં છે ને નિર્ણય લઈ લીધો છે. હવે મારે આ ઘરમાં નથી રહેવું. હું થોડા દિવસે અહીંયા આટો મારવા આવતો રહીશ ને, પણ હવે છે ને મારે મારી નવી લાઈફ જીવવી છે, થોડું આગળ વધવું છે, એમ મારા ભવિષ્યનો વિચાર કરવો છે. આ બધું બકવાસ ભરી વાતો છે તારી. અરે કઈ આવી ગાંડા જેવી વાતો કરતો હશે? અને તને તને મનમાં એવું કેમ થઈ ગયું કે હું આ ઘરનો દીકરો નથી? અમને ખબર છે, પણ જે પ્રમાણે તારો પહેલેથી જ આ ઘરમાં આદર થતો હતો ને, ભવિષ્યમાં પણ એવું જ થશે. એટલે છે ને ઘર છોડીને જવાની વાત નહીં કરતો. ને હા, ફરીવાર એમ તો નહીં જ કહેતો કે આ વિશે મારે તમારી જોડે વાત નથી કરવી. હો, અરે ના ના મોટા ભાઈ, મને વિશ્વાસ છે કે મારો આ ઘરમાં પહેલાં જેટલો હોદ્દો હતો, જેટલા મને પહેલાં શાંતિથી અને પ્રેમથી રાખતા ને, આખી જિંદગી મને એવી જ રીતે બધા સાચવશે પણ ખરા, મને માન પણ આપશે અને મારી સાથે પણ રહેશે. પણ જુઓ ને, આ મારી કંપનીની વાત કરું ને તો મારી કંપની પણ અહીંયાથી બહુ જ દૂર થાય છે. અને એ લોકો શું કહે છે કે અમારું જે ક્વાર્ટર છે ને એમાં તમે રહેવા આવતા રહ્યો, જેથી કરીને તમારો સમય પણ બચે અને તમારું કામ પણ જલ્દી થાય. એટલે મેં પણ એવો જ વિચાર કર્યો છે કે મારું કંપનીનું જે ક્વાર્ટર છે ને હું ત્યાં રહેવા જતો રહું. તારું ક્વાર્ટર પણ મોટું છે ને કંપનીનું? હા એમ તો મોટું જ છે. તો એક કામ કરીએ ને, તો આપણે બધા ત્યાં રહેવા વહી જઈએ ક્વાર્ટરમાં. તને જો બહુ દૂર પડતું હોય તો આપણે બધા સાથે તો રહી શકીએ. અરે મોટા ભાઈ, ત્યાં બધાને ના જવાય, કારણ કે હું ત્યાં જોબ કરું છું અને એમ. અને બીજું એમ કે તમારે તો આ ઘરથી તમારી નોકરીનું જે સ્થળ છે, મતલબ ઓફિસ છે, એ નજીક જ છે ને. તમે પાછા ત્યાં ઠેઠાવશો તો તમારે દૂર પડી જશે. જો તું આ નાના છોકરા જેવી વાતો બંધ કર. તું એ યાદ રાખ કે તું તારા મોટા ભાઈ સાથે વાત કરે છે. મોટા ભાઈને રમાડવાની કોશિશ ના કર. અને જો 100 વાતની એક મારી વાત સાંભળી લે. તું આ ઘરનો દીકરો છે અને રહેશે, બરાબર? અને આ ઘરમાં જેટલો તારો આ મોટા ભાઈનો હક છે ને એટલો જ તારો હક રહેશે. હું જેટલો વારસદાર છું આ ઘરનો એટલો જ તું વારસદાર રહેશે. એટલે તારે એ બાબતથી બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે? અને ઘર છોડીને જવાની તો વાત જ નહીં કરતો. જો
મોટા ભાઈ તારે મમ્મી પપ્પાને દુઃખી કરવા છે? ના ના હું ક્યાં મમ્મી પપ્પા તારે મોટા ભાઈને દુઃખી કરવા છે? નહીં ઘરના બધા સભ્યોને દુઃખી કરવા છે તારે? અરે મારે કોઈને દુઃખી નથી. તો પછી બસ ઘર છોડીને જ જવાનું તારે. અરે સારું, આપણે આની ઉપર પછી શાંતિથી વિચાર કરીએ. અત્યારે મારે થોડું કામ છે તો મારે જવું છે. હા જા, તું કામ પતાવો ને આ ઘર છોડીને જવાનો વિચાર મગજમાંથી કાઢી નાખજો હો. ગાંડા જેવી વાતો કરે છે. હું વિચારું છું વિચારમાં તો આ સાગરનો વિચાર આવે છે કે સાગર હવે ઘર છોડીને જવાનો વિચાર કરે છે. સાગર ઘર છોડીને જાય છે? કઈ તકલીફ પડી? તકલીફ કાંઈ નથી પડી. સાગરને ખબર પડી ગઈ છે, કહી દીધું છે, મારાથી કહેવાય ગયું છે કે ભાઈ ખરેખર તો અમારો દીકરો નથી, પણ અમારા ઘરે જે આશા કરીને જે કામવાળી હતી ને એનો દીકરો છે. તો હવે સાગરને એમ થયું કે પપ્પા તમે ભલે નાનપણથી મારો ઉછેર કર્યો છે, પણ હું આ ઘરનું સંતાન છું જ નહીં, તો પછી હવે આ ઘરમાં રહેવાનો અમારો કોઈ હક નથી. એલા પણ આવું થાય જ કેમ? મારી વાત સાંભળો. સાગરને આપણે નાનેથી મોટો કર્યો, કોઈ દી એને ખસ નથી કીધું, કોઈ દી ખીજાણા નથી, તો પછી એને આવો વિચાર કરવાની જરૂર? હા, તમે જો એને કાંઈ બોલ્યા હો ને એ કંઈક જવાનું કરે તો સમજ્યા. હજી સુધી આપણે એને કાંઈ કીધું નથી તોય કાં આવો વિચાર કર્યો? સંસ્કાર, એના લોહીના સંસ્કાર. નકર બીજો છોકરો હોય ને તો સામે એલી હક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. સુખી છે. આ કેમ તમે કઈ વાતની અસમંજસમાં પડ્યા છો? બેટા સાગરની વાત છે. સાગર અને તને પણ ખબર વાત કરી છે આગળ કે મેં નથી કરી એ ખબર નથી, પણ તને એ વાતની ખબર નહીં હોય તો ફરી વાર પણ કહી દઉં છું કે સાગર ખરેખર અમારો દીકરો નથી, તારો સગો ભાઈ નથી બેટા. તો મેં સાગરને એકવાર વાત કરી કે બહારથી વાતની ખબર પડે એ પહેલાં મને એમ થયું કે હું વાત કરી દઉં કે ભાઈ તું અમારો દીકરો નથી, તો સાગરને સ્વીટી આ ઘર છોડીને જવા માગે છે તો અમને નહીં ગમે બેટા. પણ આવું હું કામ વિચારો કે બહારના કોઈ કે ઈ પહેલા તમે કહી દો? બહારનાને ખબર જ ક્યાં છે કે ઈ કામવાળીનો દીકરો છે? તમે દોઢ ડાયા થયા તો? અરે એમ નહીં બા, તમે સાંભળો તો ખરા. આ ખાલી ખાલી વાત કરે છે મારા પપ્પા મને. એ ઉપાધિમાં હકીકતમાં એ છે કે સાગર જે ઘર છોડીને જવાનો છે ને, તમે મને વાત કરી હતી પપ્પા, પણ આ તો છે ને, આ તો કહેવાય ને કે ઓલી મુઠ્ઠી બંધ રાખવી પડે. હવે અત્યારે હવે આપણે ત્રણેય જોડે ડિસ્કસ થાય છે ને, તો આ મારા પપ્પા ખાલી એટલું કહે છે કે સાગર ઘર છોડીને મતલબમાં જાવો ન જોઈએ, એને ચિંતા મૂળ એ છે. ના હવે તું મને ક્યાં સમજાવેશ? એણે સાગરને એવું કહી દીધું કે તું અમારો દીકરો નથી, અમારું લોહી નથી, તું કામવાળીનો દીકરો છે, એવું કહેવાની કાંઈ જરૂર હતી? કહેવાનું જરૂર નહીં હતી, પણ પપ્પા એવું વિચાર્યું ને કે આ બહારથી એને ક્યારેક ખબર પડે ભવિષ્યમાં તો હું કહી દઉં તો એને એમ થાય ને કે નહીં મને મારા પોતાને સાચું તો કહી દીધું. અને એટલે તો એ કહે છે કે ભાઈ એને ભલે કહી દીધું પણ ઘર છોડીને જવાનું ક્યાં એને કીધું છે કે તું ઘર છોડીને ચાલ્યો જાય એમ. બહારવાળાને કાંઈ ખબર જ નથી તો આપણે દોઢ ડાયા થવાની જરૂર હું? હવે જો તમે ખોટા કે બધી તેખા લેવામાં મેન વાત ઉપર આવો. જો બેટા સાગર આ ઘરમાંથી જશે ને તો મને અને તારા મમ્મીને નહીં ગમે, એટલે તું અને તારા મમ્મી બે જાઓ, અને એ જવાની તૈયારી જ કરે છે એટલે એને રોકી લો. પપ્પા તમે બિલકુલ ચિંતા ન કરો, એને ભલે તમે કહી દીધું પણ એને છે ને આપણે ઘર છોડીને જવા નથી દેવાનું, અને હું પોતે જ એને ઘર છોડીને નહીં જવા દઉં. કારણ કે તમને તો ખબર છે આ હેતલની ને સ્વીટીની એ કોઈ ક્યાંય એને જવા નહીં દે. આ તો શું છે તમને અત્યારે એવી ચિંતા થાય છે કે ઘર છોડીને જાય છે, ને બાકી તમે આગળ આગળ જુઓ એ ક્યાંય નથી જવાનો. તમે એ બાબતથી છે ને જરાય ઉપાધિ ન કરો, ચિંતા ન કરો, હું એને ક્યાંય નહીં જવા દઉં. તને ખબર નથી આ જુવાન છોકરાઓનું કેવું હોય? એકવાર જે વાત એના મગજમાં બેસી ગઈ ને એ અહીંયા લાગે, એટલે હવે ઈ કદાચ આપણે ત્યાં રહીને તો એના મગજમાં તો એ વાત તો રહે જ કે હું આ ઘરનો દીકરો નથી, હું પારકો છું, હું પારકો છું. ભલે આપણે કોઈ એની હારે એવું વર્તન નહીં કરીએ, એવો વ્યવહાર નહીં કરીએ, તો એના મગજમાં એ રહે. અરે બા, હું એનો મોટો ભાઈ છું ને, એના મગજમાં આખું છે ને પેલું કહેવાય ને કે માઇન્ડ વોશ, બરાબર? સારી રીતના એનું માઇન્ડ વોશ કરીને એને જરી કે આ ઘરમાં અજાણું ન લાગે ને ફરીવાર એવું વાતાવરણ ઊભું કરી દઈશ, અને ફરીવાર એ પાછો આ ઘરમાં રહેવા રાજી થઈ જશે. એ ઘર છોડીને ક્યાંય ન જાય. તમે ઉપાધિ ન કરતા હો પપ્પા. તો
સારું ભાઈ તું એને મનાવી લેતો, બાકી તો મેં તો સમજાવ્યો પણ નથી સમજતો, એટલે આ તને મેં વાત કરી. પણ હું તમને એમ કહું છું, એને કહેતા પહેલા જરાક મારી હારે તો વાત કરવી હતી કે હવે એ વખત આવી ગયો છે અને આપણે સાગરને કહીએ કે તું આ ઘરનું લોહી નથી, તું કામવાળીનું લોહી છો. એમ તમે મારી હારે ચર્ચા કરી હોત ને તોય મેં તમને બોલવા ન દીધા હોત. આ તો કેવું મોટું ઉપાધિ આવીને મૂકી દીધી તમે. એ પણ બા સાંભળો, આ મારા પપ્પા એને છે ને ક્યાંક મજબૂરી હોય એટલા માટે એને કીધું હોય. પેલા જૂના કાગળિયા બધા એના જે પ્રૂફના હતા કે નહીં, હવે એમાં પપ્પાનું તો નામ હોય નહીં, એટલે હવે એફિડેવિટમાં જે પપ્પાનું નામ ચડાવવું પડે તો એ કાગળ એના હાથમાં આવી ગયા એટલે પછી પપ્પાને હાથમાં એને સાચું કહેવું પડે કે ન કહેવું પડે. હવે એ બધું તમે જવા દો ને, એને કઈ રીતે રોકવો એ વિશે તમે કંઈક ચર્ચા કરો ને. હા તો જો તારે સ્વીટીએ હેતલે જે કરવું હોય ને એ કરો, અને પછી જ્યારે તમારાથી નહીં માને ને તો મારી પાસે એનો રસ્તો છે, એ હું કરે. કાંઈ નહીં, હું છે ને એને મનાવી જોઉં છું અને હું જવા નહીં દઉં. તમે એ બાબતથી ઉપાધિ ન કરતા, હું જાઉં છું, એમને મળું છું. હા બસ કાંઈ ન થાય તો મને કહેજે. એ હા બા. અરે સાગર, આ ક્યાં જાઓ છો તમે? બસ ભાઈ, હવે આ ઘર છોડીને જઈ રહ્યા છે અમે. શું આ શું વાત કરે છે તું? શા માટે? સાગરભાઈ, આમ કેમ અચાનક તમે આવો ફેસલો લઈ લીધો કે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ? બસ આ ઘરમાં અમારા ધાણા પાણી જેટલા હતા ને એટલા હમણાં નડી લીધા. હવે આ ઘરમાં અમારે નથી રહેવું. અરે મારા ભાઈ, તારે આ બાબતની કોઈ વાત જ નથી કરવાની. દાણા પાણી ખૂટી ગયા ને એ બધું કોણ કહે? તને ખબર છે કે જેને હંમેશા માટે જવાનું હોય ને એ. અને તારે શા માટે જવાનું આ ઘર છોડી? તું તો મારો ભાઈ છો ને. હા સ્વીટી, સાગરભાઈને સમજાવ ને તું. કોઈને સમજાવવાનો કાંઈ ફાયદો નથી અહીંયા. એની કરતાં અમે લોકો અહીંથી જતા રહીએ ને એ બધું સારું છે મારું. ના 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 ના, જો સ્વીટી હોઉં, સાગર તું જરા તારી વાઈફને સમજાવ ને. તું પણ સમજ કે શું શું થયું. તમે મને કહેશો શા માટે ઘર છોડીને જવાનું તમારે? જો મોટા ભાઈ, હા વાત કરવા બેસીશ ને તો વાત ઘણી લાંબી થશે, અને ખોટા લાંબી વાતને ગાડા ભરવા એના કરતાં ટૂંકમાં સમજી જાવ ને કે હવે આપણો સંબંધ અહીંયા પૂરો થાય છે. એટલે કે તમે અને હું ભાઈઓ છીએ એ વાત 100% સાચી, પણ હવે આપણે એક સાથે નહીં રહી શકીએ આ ઘરમાં. નહીં, તું આવી વાત નહીં કરે. તું ઠેલો નીચે મૂકી દે, નીચે મૂકી દે. તારે ક્યાંય નથી જવાનું. અરે પણ ભાઈ, નહીં, જો મારી વાત સમજવાની કોશિશ કરો. તમે ખોટી જીદ ના કરો, અમને જવા દો. અને આમ પણ હું આ ઘરનો દીકરો જ નથી તો પછી અહીંયા રહીને ફાયદો શું છે? સાગરભાઈ, આ કેવી ગાંડા જેવી વાતો કરો છો? માને કે તમે આ ઘરના દીકરા નથી, પણ કોઈ દિવસ તમારા બંને ભાઈઓ વચ્ચે એવું ક્યારેય નથી થયું. સંબંધમાં ભેદભાવ ક્યારેય નથી. તને આ ઘરમાં તારી સાથે કોઈ દિવસ એવું વર્તન કર્યું છે કે તને એવું ફીલ કરાવ્યું હોય કે તું આ ઘરનો સગો નહીં સાવકો દીકરો છે? એવું તને કોઈ ફીલ કરાવ્યું છે કોઈ દિવસ? ના મોટા ભાઈ, આ ઘરમાં બધા પહેલેથી મારી સાથે એવી રીતે રહ્યા છે કે આ ઘર મારું જ હોય. પણ કહેવાય ને કે તમારા લોકો ઉપર હું બહુ બોજો બનીને રહ્યો છું. હવે મારે છે ને તમને લોકોને હેરાન નથી કરવા. ખોટા મારા કારણે તમે લોકો હેરાન થાવ ને એ મને પસંદ નથી. અમે કોઈ હેરાન નથી થતા, અને તમે આ ઘરના કોઈ બોજ નથી. જેટલો આ ઘર ઉપર આ વિજયનો છે ને એટલો જ તમારો છે. અને આ તારા મનમાં આવી બધી મનગઢંત વિચારો ક્યાંથી આવ્યા? હા, અરે એવા વિચારો ક્યાંયથી આવ્યા નથી. હવે જે સાચું છે એ તો સાચું જ છે ને. તમે અને હું બંને સગા ભાઈઓ નથી એટલે નથી જ. પણ સગાભાઈ કરતા વિશેષ તો છો ને. એ સાચું છે ને? એ ક્યાં ના પાડું છું હું. આપણા અંદર મતલબ તમારા અને મારા લાગણીઓના સંબંધ છે.
એમાં મારી કોઈ રાય નથી, મતલબ એમાં એમાં કંઈ ખોટું નથી. પણ જુઓ ભાઈ, હવે પ્લીઝ બે હાથ જોડું છું, અમને જવાની રજા આપો. તારે પણ જવાનું જ નથી. તું નહીં જા. તને મારાથી કંઈ પ્રોબ્લેમ છે? અરે નાના ભાઈ, આવું શું કામ વિચારો છો તમે? તને આ હેતલથી તારા ભાભીથી કંઈ પ્રોબ્લેમ છે? ના ના, મને આ ઘરમાં કોઈ વ્યક્તિથી કંઈ જ પ્રોબ્લેમ નથી. તને બાને બાપુથી કંઈ પ્રોબ્લેમ છે? અરે કીધું ને ભાઈ, મને આ ઘરના કોઈ પણ સભ્યથી કંઈ જ વાંધો નથી. પણ હવે છે ને મારે આઝાદ પંખી બનીને આ આસમાનમાં વિહારવું છે. જો હવે મારે અહીંયા નથી રહેવું. આ ગાંડાને છે ને એવું છે કે એ પિંજરામાં પૂરાયેલો છે, એટલે જ એવું વાતું કરે છે ને. વિજય વિજય આ- શું કામ એને દબાણ કરે છે? જવા દે. જવું જ છે ને સાગર તારે? જવું જ છે ને? હા, ખાલી મને 2 પ્રશ્નના જવાબ આપતો જા, પછી હું નહીં રોકું. તારે જવું હોય તો તું જઈ શકે. તમને બંને ભાઈઓને હું એક વાત કહીશ. પહેલા તને જવાબ આપતો રહેજે મને. કાનો કાનો કોનો દીકરો હતો? દેવકી અને વાસુદેવનો. હા. હા કે ના? હા. હા. અને છતાંય કાનો મોટો કોની સાથે થયો? જશોદામાં. જશોદામાં. એની જન્મદાતા હતી દેવકી અને વાસુદેવ. મોટો થયો એ જશોદા પાસે, એટલે કે એની પાલક માતા સાથે. હા? મોટો થયા પછી કાનાએ ક્યારે યશોદાને એકલી મૂકી છે? હા કે ના? નહીં. હું તારી યશોદામાં છું. અને યશોદામાએ ક્યારેય કાનાને નહોતું કીધું કે કાના તું મારા પર બોજ છે. ક્યારેય નહીં. અરે એને તો એ પણ ખબર નહોતી પડવા દીધી કે દેવકી અને વાસુદેવનો પુત્ર છે. શું યશોદાને કાનાને મોટો કરતા કાંઈ તકલીફ નહીં પડી હોય? પડી હશે ને? છતાં ન કાનાને ન યશોદાને ક્યારેય એ 2 જણાને એકબીજાને એવું જતાવા નથી દીધું કે બંને પારકા છે. સાચી વાત? હા. બીજી વાત, મહાભારત એ તો રમાઈ ગયું. પણ એક વાત કહું, રામાયણ જોયું છે? સાંભળ્યું છે? હા. એમાં રામ અને ભરત એ બંને એક માના દીકરાઓ હતા? નહીં. નહીં, બંને અલગ અલગ માના દીકરાઓ હતા. છતાંય રામ અને ભરત ક્યારેય એકબીજા વગર રહી શક્યા? ના. ના. આખી દુનિયાએ રામાયણ જોયું પણ સાંભળ્યું પણ, અને એમાં સૌથી મોટી વાત હતી રામ અને ભરતનું મિલન. હતી કે નહોતી? હા. રામ જ્યારે વનવાસ ભોગવવા ગયા ને ત્યારે સૌથી વધારે દુઃખ થયું હતું કોને? ભારતને. ભરત. અને એ રામાયણમાં રામની પાછળ પાછળ ભરત ગયો હતો કે હું વનવાસ ભોગવીશ અને તમે રાજ્યમાં જાઓ. પણ રામ નહીં માન્યા. અને છેલ્લે રામે એમ કીધું, લે આ મારી પાદુકા, તું એનું પૂજન કરજે, તને એમ લાગશે કે રામ તારી પાસે જ છે. આ વાત સાચી છે? હા. તું આ બધું જાણે છે, છતાંય તું તારા મોટા ભાઈ રામને છોડીને જવાની વાત કરે છે? તારી યશોદા માને છોડીને જવાની વાત કરે છે? આજે તે તારી માને અને તારા ભાઈને પાકો કરી દીધો. પણ માં, એને એવું છે કે હું ક્યાં રામ જેવો ભાઈ છું અને એ ક્યાં પોતે ભરત જેવો ભાઈ છે, એટલે તો ઘર છોડીને જવાની વાતો કરે છે.
હા મમ્મી. જુઓ બધાય પોતપોતાની જિંદગીના આઝાદ પંખી છે. જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. હા બેટા, નહીં રોકું તને. તારી માને છોડીને તું જઈ શકે છે. પછી ભલે હું રડું કે મરું. ના, તારો ભાઈ રામ, એને તું છોડીને જઈ શકે છે. તું આઝાદ પંછી છે તારી જિંદગીનો. આ ઘર છોડીને કોઈ દિવસ નહીં જાઉં માં. આ ઘર છોડીને કોઈ દિવસ નહીં જાઉં.